ફાળવાલા ક્યાં મિત્રો પૈસા આલવા પડે? મોદી સાહેબ કહે છે કે જ્યાં કાચા મકાન છે ને તે પાડી અને મારે પાકા મકાનો બનાવ્યા છે. ગામો ગામ સરપંચને કીધું, તલાટીને કીધું અને પાસે ઊભા રાખીને જે ઝૂંપડા હોય એના ફોટા પાડી અને ચૂંટણી પતે એટલે પાકા બનાવી નાખવાના છે. પણ ખરેખર વાસ્તવિકતા શું છે ખબર છે? જે કાચા મકાનો છે એને દબાણના નામે દૂર કરવાના છે. દેશની અંદરથી ગરીબી હટાવો નહીં, પરંતુ ગરીબો હટાવો, એવું અભિયાન ચાલુ થયું છે. આપણે સૌ કોઈએ જોયું કે જ્યાં જ્યાં ઝૂંપડપટ્ટી વિસ્તાર હોય તો એમ કે આગળ દબાણ છે, આ દબાણ દૂર કરવો પડશે, એટલે એમ કરી અને એ ઝૂંપડા પાડી દે. તો હવે આ મોદી સાહેબને કોઈક કહો કે સાહેબ તમે આ ફાંકા મારવાનું બધું બંધ કરો, એટલે તમે ખરી રીતે જો વિકાસની વાતો કરતા હોય તો બિચારાના જે ઝૂંપડા ઊભા છે ને એ તો ખાલી ઊભા રહેવા દો. શું લેવા હાથે કરી બચારા ગરીબ લોકોને હેરાન કરો? અમારા વિરંગામની અંદર હજારો લોકો મકાન વિહોણા થઈ ગયા. એમ છતાં મોદી સાહેબ કહે છે કે જ્યાં કાચા મકાનો હોય એને પાડી અને મારે પાકા મકાનો બનાવી દેવા છે. સરપંચોને કહી દીધું છે, તલાટીને કહી દીધું છે. એટલે પણ શું લેવા કીધું તમે વિકાસના નામે વિલાસને આમંત્રણ આપ્યું છે. ખરેખર જ્યાં જ્યાં ઝૂંપડા હતા તે દબાણના નામે દૂર કરી નાખ્યા. આ કોક આમને કયો, હવે કોક કયો. ખરેખર તમે આગળ વિડીયો સાંભળો, ખૂબ જ શેર કરજો, કારણ કે એ તો જેનું મકાન તૂટ્યું હોય ને એને ખબર પડે કે વેદના શું છે. બાકી મારા જીવન તમારા જેવા શું જાણે કે વેદના શું કહેવાય. દિવાળીનો માથે સમય હોય, બે હાથું વરા આવવાનું હોય અને જે વ્યક્તિના ઘરનો શું કહેવાય મોહ તૂટે ને એને ખબર પડે ગરીબી શું કહેવાય. એટલે ખાસ કરી અને આ મોદી સાહેબ સુધી તો આ વિડીયો પહોંચાડજો જ. વધારેમાં વધારે મિત્રો વિડીયોને શેર કરો અને ખાસ કરી અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક બીજો નિર્ણય કર્યો છે, મારે હવે ગુજરાતના ગામડામાં એક પણ કાચું ઘર ના જોઈએ. જે કાચા ઘર છે એને મારે પાકા બનાવવા છે. અને એટલા માટે મેં સરપંચોને કહી દીધું છે, હમણાં તલાટી મંત્રીઓને બોલાયા હતા, એમને કહ્યું છે કે તમારા ગામની અંદર જેટલા પણ કાચા મકાન હોય એના ફોટા પાડીને રેકોર્ડ તૈયાર કરો. એ મકાન માલિક હોય એને બાજુમાં ઉભા રાખીને ફોટા પાડો અને જેવી ચૂંટણી પતશે ગુજરાતના એક ગામમાં જ્યાં ઝૂંપડું છે ત્યાં પાકું મકાન બનાવવાનું વચન આપું છું આપને. એક પણ ગામ એવું નહીં હોય, એક પણ ઝૂંપડું નહીં હોય, એક પણ કાચું ઘર નહીં હોય, પાકા મકાન વાળા ગામ બનાવવાનો મારી સરકારે ફેસલો કર્યો છે. હજારો કરોડ રૂપિયાનો ખર્ચો થશે તો પણ હું કરવા